મિત્રો આજે આપણે મોરબી વિશે વાત કરીશું। મોરબીમાં જે હાલ અત્યારે મુદ્દો છે, આપણે સૌથી પહેલાથી લઈ અને છેલ્લે સુધી આપણે આખો મુદ્દોને જાંચ કરીએ અને આપણે જોઈએ આજના વિડીયોમાં કે કોણ સાચું છે અને કોણ ખોટું છે। મિત્રો, આ મુદ્દાની શરૂઆત થાય છે એમએલએ મોરબીના એમએલએ એક વિડીયો બનાવે છે ગોપાલ ઇટાલિયા ઉપર કે જો ગોપાલ ઇટાલિયા મોરબીની અંદર આવે અને ચૂંટણી લડે તો હું અહીંયાથી રાજીનામું આપી દઈશ અને 2 કરોડ રૂપિયા જો એ જીતે તો હું ઇનામમાં આપીશ। ત્યારબાદ ગોપાલ ઇટાલિયા સુધી વિડીયો પહોંચે છે અને ગોપાલ ઇટાલિયા ફરી એક વખત વિડીયો બનાવે છે અને આ ચેલેન્જને મિત્રો તે લોકો એક્સેપ્ટ કરે છે। ત્યારબાદ પાછા જે મોરબીના એમએલએ છે તે વિડીયો બનાવીને કહે છે કે તમે અહીંયા આવો, આપણે ગાંધીનગરમાં ભેગા થઈએ અને આપણે બંને રાજીનામું આપીએ અને ફરીથી જે ચૂંટણી આવે એમાં કોણ જીતે છે એ વાત આપણે કરીએ। તો જ્યારે પ્રથમ વખત જ્યારે મોરબીના એમએલએ કહ્યું હતું અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી, એ સંવાદનમાં ક્યાંય એવું લખાણમાં કે ક્યાંય ઓડિયો ક્લિપમાં કે વિડીયો ક્લિપમાં ક્યાંય એવું સાબિત નથી થતું કે ગોપાલ ઇટાલિયા અને જે મોરબીના એમએલએ છે તે બંને મિત્રો રાજીનામું આપે, એવું ક્યાંય નથી થતું। પરંતુ મોરબીના એમએલએ જે છે એ આજે ગાંધીનગર જાય છે અને 150 થી 100 ગાડીઓનો કાફલા સાથે એ ગાંધીનગર પહોંચી જાય છે અને ગોપાલ ઇટાલિયાની રાહ જોવે છે। જ્યારે ગોપાલ ઇટાલિયાએ ક્યારેય કહ્યું જ નથી કે હું રાજીનામું આપી દઈશ, કેમ કે તેના ચૂંટણી જીત્યા બાદ હું કહું છું કે લગભગ એના ચૂંટણી જીતી આવીને 10 કે 15 દિવસ કદાચ થયા હશે, તો 10-15 દિવસમાં કોઈ રાજીનામું મિત્રો આપે જ નહીં, પોસિબલ જ નથી। અભણ લોકો એને ખાસ કરીને સમજાવવા માંગુ તો એમ કહેવાય। પણ આપણે વાત કરીએ કે આ 150 થી 200 કાફિલો જે છે ગાડીઓનો એ મોરબીથી ગાંધીનગર જાય છે અને ચૂંટણી તો આ બધું ચાલતું હોય છે, પરંતુ તે લોકો ગાંધીનગર જઈ અને બેસે છે ને ગોપાલ ઇટાલિયાની રાહ જોવે છે। પરંતુ એ જ કાફલો જે છે ને મિત્રો, 100 થી 150 ગાડીઓનો કાફલો, એ જ જો મોરબીની અંદર કદાચ રખડત ને, મોરબીની અંદર કદાચ ફરત ને, તો જ્યાં પણ કામ છે, નાના મોટા ખાડા છે, એ સમાજ સેવા કાંઈક કરત ને, તો આનાથી મિત્રો વધારે વાયરલ ત્યાં થાત। અહીંયા 2 ઓડિયો ક્લિપ હું તમને આપવા માંગુ છું, આ 2 ઓડિયો ક્લિપને મિત્રો સાંભળજો। हेलो રાજુભાઈ, हाँ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે, ચાલુ રાખજો। આપો ને એ રેડિયો હાઈબ્રુ મજા આવી હો ટકાટક ને ના, એમાં શું છે હા. હવે એક રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે। 12 કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું, એમાં લાઇટ નું અલગ કરીને અંડરગ્રાઉન્ડ કરી એમાં નાખી। એમાં શું છે કાંતિભાઈ, હા. તમારો જસ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું। ના ના ભલે ભલે સારું, પણ હું તમને ચોખવટ કરી લઉં। હા બરાબર હું હે ને કાલે જઈશ ગાંધીનગર, બરાબર આ વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે કે ના ના ગાંધી ઈ તો સવાલ જ નથી ને એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે, ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે। કાંતિભાઈ, અમે તમારી હારે ઈ કારી રાતે હારે ફોન હારે કરો, અત્યારે તમે હે અને ને બીજું- આ માહોલમાં અમને હારે ન લ્યો, હા. અમે તમારી હારે જ છીએ। મેં ને બીજાને તમારા મોકલો, હારે સ્પેશિયલ બીજાને વિડીયો મોકલો. મૂક્યો છે। હા, બીજાને મોકલજો હા, બીજા આજે ઓલો તમે કઈ મકર- ગ્રુપમાં આ અને આજે ગ્રુપમાં મકરસંક્રાંતિ વીડીમાં આવે 4